भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। वर्णिवेशरमणीयदर्शनं मन्दहास्यरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दनमहं विचिन्तये। त्वं सुकान्तवृतं कान्तं त्वं कान्तं सर्वतोगतं त्वं गते द्वे गदेवत्वं त्वं वन्दे भक्तिकासुतम्। सर्वावतारी सर्वकारणना कारण अपना सौना मोक्षदाता इष्टदेव भगवान श्री स्वामीनारायण स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़तालवासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज, साराय गढ़पुर प्रदेशना प्राण समान गढ़पुरपति गोपीनाथजी महाराजनी छत्र छायामां गोपीनाथजी महाराजना हांडानुं गाम एवा इंगरवाड़ाने आंगणे आजना शाकोत्सवना दिव्य प्रसंगे सभा में उपस्थित धर्मकुळ आश्रित वाला सर्वे अमारा संतो पार्षदों, श्रीजीना लाडीला धर्मकुळ आश्रित वाला सर्वे सत्संगी हरिभक्तों, सर्व धर्म प्रेमी सज्जनों, सर्व मोक्षभागी जीवात्माओं, दरेक भक्तजनों ने अमारा हृदयपूर्वक जय स्वामीनारायण। वाला भक्तों, आज इंगोराळाने आंगणे भगवान श्रीहरिए आजथी 200 वर्ष पूर्वे जे दिव्य लोयामा शाकोत्सव करी अनंत जीवात्मा ने पोताना शरणे लईने सुख्या कर्या, पोताना ऐश्वर्य प्रतापना दर्शन करावी जीवात्मा ने भगवानपणानी प्रतीति थाय एवो दिव्य जे उत्सव करेलो एनी स्मृतिनी अंदर अपनी परंपरा प्रमाणे वर्षो वर्ष આપણે જેમ ઉત્સવ કરીએ છીએ એમ આજનો ઉત્સવ એ આપણે ઉજવી રહ્યા છીએ। આ સંસારની અંદર જીવાત્મા જ્યારે જન્મ ધારણ કરે છે ત્યારે શાસ્ત્રો એમ કહે છે કે જીવાત્માને જે જન્મ પ્રાપ્ત થાય છે એ એના પૂર્વના કર્મને આધીન રહીને થાય છે। वचनामृतनी अंदर एक बहुत सुंदर महाराजे प्रश्न नो उत्तर कर्यो छे। महाराजे शास्त्र में एम लखाणु कि जीवात्मा ज्यारे जन्म ले छे तो सृष्टिना सर्जन करता परमात्मा छे अने भगवान ज्यारे सृष्टिनु सर्जन करता होय आ जीवात्मा ने ज्यारे शरीर आदि ज्यारे प्राप्त थता होय त्यारे घणी वखत एम आपणे जोईए छे के कोई जीवने मनुष्यनु शरीर मळ्युं तो कोई जीवने पशु पक्षीनु शरीर मळ्युं छे तो कोईने वृक्षवेली आदिनी अंदर प्राणने पूर्या छे अने शरीर वृक्षवेलीनुं प्राप्त थयुं छे। त्यारे वचनामृतनी अंदर एम प्रश्न पूछवामां आव्यो के भगवान तो दयाळु छे, भगवान तो कृपाळु छे, दयाळु छे, तो जीवने आवो भेदभावथी शरीर शा माटे आप्युं? आवो प्रश्न वचनामृतमां पूछाणो छे। तमे जुओ तो स्वाभाविक रीते मनुष्य होय तो एनुं जगतमां सन्मान थाय अने पशु प्राणी होय आपणे सभामां बैठा छीए, कोई सारा हरिभगत आवे, कोई मोटा हरिभगत आवे तो आपणे केम આગતા સ્વાગતા કરીએ, સ્વાગત કરીએ, બેસાડીએ, આસન આપીએ। હમણાં કૂતરું નીકળે તો હળદૂત કરીએ ને, કોઈ ભૂંડ આવી જાય તો આપણે એને બજાડીએ। જેમ હમણાં સ્વામી કીધું રોજડું આવી જો અચિંતાનું તો આપણે ભગાડી, કાં તો એ આપણને ભગાડે, ભગાડે નહીં તો વગાડે, એટલે સાવધાન રહેવું, વગાડી દે। પણ જ્યારે આવું આવે તો ભગવાનને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભગવાન આવી વિષમતા શા માટે જોવા મળે, બધાને કેમ મનુષ્ય ન બનાવી દીધા? ત્યારે મહારાજે બહુ સુંદર એનો ઉત્તર કર્યો છે। મહારાજ કહે કે જીવાત્મા જ્યારે આ સંસારનું સૃષ્ટિનું આત્યંતિક પ્રલય થાય ને ત્યારે જીવાત્મા સ્થૂળ ભાવે કરીને જે શરીર આપણને પ્રાપ્ત થયું છે એનો તો નાશ થાય છે, પણ જે કારણ શરીર છે, કારણ શરીર એનું યથાવત રહે છે। કારણ કે જ્યાં સુધી કારણ શરીરનો નાશ, જો કારણ શરીરનો નાશ થઈ જાય તો જીવાત્મા મુક્ત થઈ જાય, એ ભગવાનના ધામમાં જતો રહે। પણ કારણ શરીરનો નાશ નથી થયો અને કારણ શરીરનો જ્યાં સુધી નાશ નથી થયો ત્યાં સુધી કારણ શરીર સાથે એના કરેલા કર્મ છે એને સાથે બંધાયેલા છે, એની સાથે જોડાયેલા છે।
અને એકાત્મ ભાવથી, જેમ બીજ ઉપર ફોતરું હોય એની અંદર જેમ એની સાથે આવરણની અંદર આવરિત હોય જોડે જોડે જ રહે, આ માટીની અંદર જેમ સુગંધ એકબીજાને ભળે છે, એમ જીવાત્માના કર્મ એની સાથે એ રીતે ભળેલા છે. એ ક્યારે ફોતરું છૂટું થાય? વચનામૃતમાં મહારાજે કીધું, આંબલીનું દ્રષ્ટાંત આપ્યું ને ચચુકાનું. મહારાજ કે જ્યારે શેકાય ને પછી ફોતરું જુદું થાય, ત્યાં સુધી ફોતરું જુદું નથી. આપણે નાનપણમાં ખાયા હશે. તો જીવાત્માને જે પૂર્વના કર્મ છે એ કર્મને આધીન રહીને જીવાત્માને આ સૃષ્ટિની અંદર અલગ અલગ અવકાશ મળે છે. અને અલગ અલગ જ્યારે એને તક મળતી હોય, અલગ અલગ શરીર મળતા હોય, અલગ અલગ પ્રારબ્ધ નિર્માણ થયા હોય, ત્યારે એની અંદર જેનું બળ્યું પ્રારબ્ધ હોય, અનંત જન્મ સંસિદ્ધતો યાતિ પરામ ગતિ, જેના પૂર્વના અનંત જન્મના જ્યારે સત્કૃત્ય ઉદય થયા હોય ને, ત્યારે એ જીવાત્માને એવું નથી કે લગ 84 ના અંતે મનુષ્ય દેહ મળી ગયો એટલે આપણો બેડો પાર થઈ ગયો. પણ મનુષ્ય દેહ મળ્યા પછી પણ જીવાત્માના અનંત જન્મના પુણ્ય ઉદય થયા હોય ત્યારે જીવાત્માને સત્સંગ ઓળખાય છે, ત્યારે જીવાત્માને સત્સંગ મળે છે. આ સત્સંગની દુર્લભતા છે. આપણને કેવું છે કે સરળતાથી સહજતાથી મળી જાય ને એટલે આપણને બહુ એની કિંમત નથી રહેતી. આ એક વ્યક્તિગત આપણા દરેકનો મનુષ્ય સ્વભાવ છે. હમણાં પુરુષાર્થ કર્યો હોય, મહેનત કરી હોય ને કોઈ વસ્તુ લાવ્યા હોય, તમે જો આ વ્યવહારિક એક દ્રષ્ટાંત આપું, તમે બહુ મહેનત કરીને બહુ ચાવથી કોઈ સારી ગમતી વસ્તુ બજારમાંથી લઈ આવ્યા હોય અને બહુ મોંઘી હોય પાછી, અને ઘરે આવતા હાથમાંથી પડે ને તૂટી જાય તો કેટલો ખરખરો થાય, કેટલો ક્રોધ થાય. કેમ? કારણ કે આપણે એની કિંમત જાણતા હતા. પણ આવો દુર્લભ એવો મનુષ્ય દેહ મળ્યો, અને દુર્લભ એવા મનુષ્ય દેહની અંદર પણ દુર્લભ એવો સત્સંગ મળ્યો. પણ જો એની કિંમત ન સમજાણી હોય તો આપણને એના હરખ શોખ એનાથી બહુ ન થાય. કદાચ સત્સંગમાં હમણાં સંતોએ વાત કરીને આમ તો થોડું વિષયાંતર કહેવાય, પણ સ્વાભાવિક રીતે વર્તમાન પરિસ્થિતિના કારણે વિષયાંતર નથી. અત્યારે વાસ્તવિક પરિસ્થિતિ છે. માણસને નહીતર મહારાજે નિશ્ચયની વાત તો એવી કીધી, બ્રહ્મા આદિને ડોલાવે ને તો ડોલે નહીં, તો અમે જાણીએ કે સાચો નિશ્ચય છે. બ્રહ્માજી આદિ આવીને ડોલે ને, સૃષ્ટિના સર્જન કરતા, સૃષ્ટિના રચેતા આવીને એમ કે હવેથી આ સિદ્ધાંતની ના સિદ્ધાંતે તોય મતિ ફરે નહીં, તો મહારાજ કે અમે એને સ્થિર મતિ જાણીએ. નહીતર તો, અને એક વસ્તુ છે, જો રૂપ ગમે તેટલું સારું હોય, આ વાત એટલા માટે વાલા ભક્તો, ભગવાનના આજ્ઞાનો શું મહિમા છે આપણે બહુ સમજવું પડશે. આ જગતની અંદર આ મહારાજ એક વખત સાળંગપુર બેઠા હતા, અને સાળંગપુરની અંદર મહારાજ સભા કરીને બેઠા હતા. ત્યાં મહારાજે સત્સંગની વાતો કરી. એમાં મહારાજે દર્શનની રીત શીખવાડી છે. આપણે ભગવાનના દર્શન કરવા જઈએ છીએ ને, ત્યારે મહારાજે કીધું કે દર્શનની અંદર તો નિત નવીનતા રાખવી. તમે જો વાત ભગવાનની કથા વાર્તામાં નિત નવીનતા રાખવી, ભગવાનના દર્શનમાં નવીનતા રાખવી. એટલે ઘણાએ હરક પદુડા જેને કહેવાય આપણા દેશી ભાષામાં, એને એવો અર્થ કર્યો કે નવું કરવું, નવું કરવું, નવીન કરવું એટલે નવું કરવું. મહારાજે એવું કીધું છે. વચનામૃત વાંચજો કોઈ દિવસ, સાળંગપુરનું વચનામૃત છે. મહારાજે એવી રીતે નવીનતા રાખવાની કીધી છે. મહારાજે બહુ સુંદર સ્પષ્ટ મહારાજે દર્શનની રીત શીખવાડી છે. આપણે પણ મંદિરે દર્શન કરીએ ને તો આપણને ઉપયોગી થાય, ભગવાનના કથા શ્રવણ કરીએ ને તો આપણને ઉપયોગી થાય. આ છે ને 3 જગ્યાએ તો ગરણું અવશ્ય રાખવું. આ 3 જગ્યાએ ગરણા અવશ્ય રાખવા. એ મોઢામાં શું ખાવું શું ન ખાવું, કારણ કે તમે કોઈ ઉચ્ચિષ્ટ તમે કોઈનું એવું તમે ગ્રહણ કર્યું ને તો જેવો આહાર એવો ઓડકાર. એટલે જેવું તમે એનું અન્ન તમે, એટલા માટે આમ શાસ્ત્રોમાં ભાગવતજીની અંદર મહાભારતના પ્રસંગની અંદર એક ઉલ્લેખ આવે છે કે ભગવાન કૃષ્ણને દુર્યોધનને પોતાના પક્ષમાં લેવાતા. આમ તો પહેલા શકુનીએ એમને શીખવાડીને મોકલ્યા કે જઈને તમે ભગવાનને કહી આવો કે અમારા પક્ષે યુદ્ધ કરે. અને જ્યારે યુદ્ધ કરવાનું થયું ત્યારે દુર્યોધન ગયા પણ ખરા, પણ એનો મોહ ક્યાં હતો? ભગવાને એક વાત કરી કે ભાઈ જો હું તમારા પક્ષે, હું જેના પક્ષે રહીશ, એક બાજુ હું રહીશ અને એક બાજુ મારી નારાયણી સેના આખી, એ નારાયણી સેના રહેશે. અને બીજું કાર્ય સમજી લો મને માંગતા પહેલા, કે હું જેના પક્ષે રહી એના પક્ષે હું હથિયાર ધારણ નહીં કરું, હું કોઈનો વધ નહીં કરું, કોઈની હિંસા નહીં કરું. આપણે મહારાજ એવું જ કરે છે અત્યારે. અત્યારે લીલા એવી છે, ભગવાન કહે છે હું જેના પક્ષે છું ને, હું કોઈ દિવસ કોઈ અધર્મને હું ડાયરેક્ટ કોઈનો હનન નહીં કરું. પણ એક વાત નિર્વિવાદ છે, મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું પછી બધા એની અંદર જશ લેવા માટે તૈયાર થયા. યુધિષ્ઠિર કે મારા કારણે થયું, ભીમ કે મારા કારણે થયું, અર્જુન કે મારા કારણે થયું. ત્યારે બધાએ આપસમાં ચર્ચા કરતા, ને એમાં જ્યારે પરિસ્થિતિનો નિર્ણય ન આવ્યો, પ્રશ્નોનું સમાધાન ન થયું,
એટલે ભગવાન કૃષ્ણ પાસે ગયા. કૃષ્ણ ભગવાને શું કીધું કે ભાઈ કામ કરો, આખા મહાભારતના યુદ્ધના એક સાક્ષી એવા છે જેને આખું યુદ્ધ અતથી ઇતિ સુધીનું પોતે જોયેલું છે. અને એવા કોણ છે? તો કે ત્યાં બર્બરિક જે હતા, ભીમના દીકરા ઘટોત્કચ ને એના દીકરા બર્બરિક, એટલે એને આખું, જેનું કથા એની પણ વિસ્તારતી છે કે જેનું મસ્તક ભગવાને માગી લીધું, એ કથા અલગ છે, પણ એમને માગ્યું કે એને આખું જોયું છે. ત્યારે બધા બર્બરિક પાસે ગયા અને ત્યાં જઈને વાત કરી કે આ યુદ્ધ, તમે આખું યુદ્ધ જોયું છે, તો આ યુદ્ધની અંદર મોટા મોટા મહારથીઓને મેં હણ્યા, પેલા કે મેં હણ્યા, અને મેં હણ્યા ત્યારે આપણે યુદ્ધ જીતી. અર્જુન કે ભીષ્મ પિતામાં જેવું સામે ઢાલ હતી, એ ઢાલને જો મેં ન ખસેડી હોત તો એની અંદર આ તમે યુદ્ધ જીતી જ ન શકત, કારણ કે ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. અને ભીષ્મ પિતામાં જેવા યોદ્ધા, પરશુરામના શિષ્ય અને સ્વયં બધા ગુરુ દ્રોણાચાર્યના, જેના શિષ્યના ગુરુભાઈ હતા, એટલે દ્રોણાચાર્યના શિષ્યને એટલે પોતાના શિષ્ય જેવા જ હોય ને, પણ એની સામે યુદ્ધ કરવામાં કોણ હરાવી શકે? એટલે કે આ બધા પોતપોતાના વખાણને જશના અપેક્ષા રાખીને બધાએ વાત કરી. ત્યારે બર્બરિકે કીધું કે તમે બધા ભ્રમણામાં છો, તમે બધા ભ્રમણામાં છો. તમને એવું લાગે છે કે આ યુદ્ધ તમારા કારણે જીત્યું છે, તમે આનો વધ કર્યો છે, તમે આને હણ્યા છે, પણ મારી દ્રષ્ટિએ જુઓ ને તો મને તો આખા યુદ્ધની અંદર સુદર્શન ચક્ર દેખાતું હતું. સુદર્શન ચક્ર બધાનું, એટલે ભગવાને પ્રત્યક્ષ મહાભારતના યુદ્ધની અંદર ભાગ લીધા સિવાય, તમે જુઓ ભગવાન સારથી બનીને બેઠા. એક ક્ષણ એવી આવી જ્યારે ભીષ્મ પિતામાને હટાવવાના, જ્યારે વધ કરવાનો સમય આવ્યો ત્યારે ભગવાને હાથનું રથનું પૈડું હાથમાં લીધું. આ એક ક્ષણ એવી આવી, એના સિવાય ભગવાને કોઈ જગ્યાએ શસ્ત્ર હાથમાં ધારણ કર્યું નથી, કોઈની હિંસા કરી નથી. પણ છતાંય સમગ્ર આખું મહાભારતનું આખા નિયંતા કોણ હતા? એ ભગવાન કૃષ્ણચંદ્ર હતા. એટલે બર્બરિકે કીધું આ તમે બધા ફાંકા ન મારશો, આ બધું ભગવાન કરે છે. અને ભગવાનનું સુદર્શન ચક્ર આપણને નથી દેખાતું, બર્બરિકને દેખાણું અને એને કીધું કે આ બધું, અને એની અંદર અધર્મનો સંહાર કર્યો ભગવાને. આ અધર્મનો સંહાર કર્યો. અને અધર્મનો સંહાર થતા પહેલા આપણે ત્યાં એક કહેવત છે કે દીવો ઓલવાવાનો થાય ને એટલે જગારા જબરદસ્ત મારે. આ બહુ સીધો પ્રશ્ન છે. એમ જે દિવસે, અને એમાંય પાછું કળયુગનું પોષણ મળે, તેલ દિવેલ જે એની અંદર પૂરતા હોય ને, એ આ યુગ એને પૂરું પાડતું હોય. તો સ્વાભાવિક રીતે એવું જ સંસારમાં જોવા મળે. આપણે વાત કરતા હતા કે ભગવાનની દર્શનનો મહિમા કેવી રીતે સમજવો. આપણે કોઈ વાત નવીનીકરણ કરીને આ જગતની અંદર તમે ભગવાનને નહીં પામી શકો, કારણ કે નવીનીકરણ કરવાની તો રીત અને માત્ર બધું બદલાતું જાય. જ્યારે મોક્ષની પરંપરા, અને આ વચનામૃતના શબ્દો છે, મહારાજે કીધું કેવળ ભારતની અંદર ને આપણા સંપ્રદાયમાં નહીં, પણ ભગવાન સ્વામિનારાયણે આ વાત બહુ સ્પષ્ટપણે વચનામૃતમાં લખી. જ્યારે એમ પૂછવામાં આવ્યું કે બ્રહ્માંડને વિશે ભગવાનની મૂર્તિ એક છે કે અનેક છે, અને બીજો પ્રશ્ન કે બ્રહ્માંડને વિશે મોક્ષની રીત એક છે કે અનેક છે? આ એક નહીં, અનેક બ્રહ્માંડોની અંદર તમે જુઓ ને તો મોક્ષની રીત એક જ છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર કીધું. અને એ રીત કઈ? તો એ જ વચનામૃતમાં મહારાજ કીધું, ભગવાનને જીવાત્મા શરણે રહે, ભગવાનની આજ્ઞાનું પાલન કરે અને ભગવાનનું ભજન કરે. આ ત્રણ વાના જો જીવનની અંદર સારદાર રાખે ને તો જ જીવાત્માનું કલ્યાણ થાય. અને ખાલી આપણા સંપ્રદાય કે આપણા હિન્દુ સંસ્કૃતિ કે આપણા દેશ પૂરતી વાત નથી, આ પૃથ્વી પૂરતી વાત નથી. આ બ્રહ્માંડોની અંદર પણ તમે કોઈ ખૂણે જતા રહો ને, આ જીવાત્મા કદાચ આ બ્રહ્માંડ, ફૂટલા બ્રહ્માંડમાંથી નીકળીને બીજા બ્રહ્માંડમાં જતો રહે. આપણે ઘણી વખત નથી ગામ મૂકી દેતા, મૂંઝાઈએ કે ભાઈ આવામાં ગામમાં સુખ નથી, દાલો ગામ બદલી નાખીએ, શહેરમાં જતા રહીએ, શહેરમાંથી વિદેશ જતા રહીએ, બધાય આપણે ફાંફા મારીએ. પણ તમે જ્યાં જશો ત્યાં દુનિયાના, તમે એમ કહો કે બ્રહ્માંડ મૂકીને બીજા બ્રહ્માંડમાં જતા રહીએ, અહીંયા કળયુગ વધારે વ્યાપી ગયો છે, પણ તમે ત્યાં જશો ત્યાં પણ મોક્ષની રીત તો આ જ સ્વીકારવી પડશે, આના સિવાય બીજો ઉદ્ધાર નથી. આ ભગવાન સ્વામિનારાયણના વચન છે. આ વાતને આપણે સમજવી પડશે. અને એમાં પણ વિશેષ કરીને આ જે હમણાં સંતોએ વાત કરીને, ઘણા એમ કહેતા હોય, વાત તો શરૂઆત એમ કરે ભગવાનની આજ્ઞાનું પાલન. તા ભગવાને કીધું મહાસભાઓ ભરવી, ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું આચાર્ય સામે વિવાદ કરવા, ભગવાને કીધું કે મહારાષ્ટ્રની આજ્ઞા લોપીને તમારે મન ફાવે એમ વર્તું. અને આ વાત ખુલાસો એટલા માટે અમારા નામે જ મહેરબાની કરીને કરશો નહીં. મેં ગઈકાલે પણ બોટાદમાં પરમ દિવસે કીધું હતું, અમારી પરંપરાની અંદર અધર્મમાં અમારા વડવાઓએ પગ ક્યારે મૂક્યો નથી ને અમે દેવાના નથી. આ વાત નિર્વિવાદ છે. મહારાષ્ટ્રે કોઈ દિવસ એવી આજ્ઞા નથી કરી જૂના મંદિરમાંથી મૂર્તિઓ વગર કોઈ શાસ્ત્રોના વિધાન કે પ્રમાણ મળે આપણે કોઈ મંદિરની અંદરથી મૂર્તિ ફેરવી શકાય. આવું મહારાષ્ટ્રે ક્યારે પણ આજ્ઞા કરી નથી ને કરે પણ નહીં.
જાણે હા એટલું કીધું હોય કે શાસ્ત્ર પ્રમાણ મળશે તે દિવસે એનો વિચાર કરશું, બાકી જ્યાં સુધી શાસ્ત્ર પ્રમાણ ન મળે ત્યાં સુધી શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરી, ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરી, અને હું તમે લાખો આપણે બધા ભેગા થઈને અહીંયા ઠરાવ પાસ કરીએ આપણે ભેગા થઈને કે આજથી ધીરુભાઈનો વારસો આપણો, આ ઇંગોરાળા ગામમાં ધીરુભાઈ એટલે અંબાણી, એમનો વારસો તો મુકેશભાઈ અહીંયા આવીને આપી જવાના છે. હા, એ આપણે ગમે તેટલા ઠરાવ કરીએ એમ દુનિયાના બધા, અને હવ પાછા ડંફાસ તો એ જ માને છે અહીંયા ભગવાન છે ને અહીંયા રાજીપો છે. તમારા કહેવાથી ભગવાને ત્યાં નથી અને ત્યાં તમારા કહેવાથી ભગવાનનો રાજીપો નથી. શિક્ષાપત્રી વચનામૃતમાં મહારાજે જે આજ્ઞા કરી છે ભગવાન ત્યાં છે અને અહીંયા જ ભગવાનનો રાજીપો છે, એના સિવાય ભગવાનનો રાજીપો નથી. પણ આ વાત ક્યારે ગળે ઉતરે, આ વાત ક્યારે સમજાય? બહુ સુંદર વાત મહારાજે કીધી. મહારાજે આ દર્શનની વાત ઉપરથી કહો, ગણના રાખવાની વાત છે કે મોઢા ઉપર ગણું રાખવું. આપણને મહારાજે શિક્ષાપત્રીમાં ગાળી ચાળી શુદ્ધતા પવિત્રતા એનું ધ્યાન રાખીને કરવું. એ જ રીતે મહારાજ કે આંખો ઉપર પણ આપણે ગરણી રાખવી પડશે. કાનની અંદર પણ શ્રોત્રવ્ય, નેત્ર અને શ્રોત્ર, વચનામૃતમાં મહારાજે સાળંગપુરના શબ્દ લખ્યા, નેત્ર અને શ્રોત્ર ઉપર અવશ્ય ગરણી રાખવી. શું સાંભળો છો ને શું જુઓ છો ને એની અંદર ગરણી રાખીને, બધું જોયેલું નહીં. મૂર્તિના દર્શન માટે વાત થઈ, આપણને જીવનમાં ઉપયોગી થાય એટલે આ વાતને યાદ કરું. મહારાજે વચનામૃતમાં કીધું આપણે ભગવાનના દર્શન કરતા હોઈએ અને જો આપણી નેત્રની ચપળતા રાખીએ, ચપળતા એટલે કે ભગવાનને જોવાની સાથે સાથે બીજું બધું આપણે જોવું છે, અને એવી ચપળતા અને ચંચળતાની સાથે જો ભગવાનના દર્શન કરીએ ને તો ભગવાનનું નિત નવું આપણને અલૌકિક જે ભાવ હૃદયની અંદર થવો જોઈએ ને ક્યારેય ન થાય. મહારાજે બહુ સ્પષ્ટ વાત કરી. મહારાજ કે અહીંયા તો એકાગ્ર ચિત્ત રાખવું. એકાગ્ર એટલે લક્ષ્ય એક, ધૈર્ય એક ને ધ્યેય એક કરીને એની તરફ જ આપણું મન પોરવીને આપણે કાર્ય કરીએ તો જ એની અંદર મહારાજ કે મને સહિત ઇન્દ્રિય, મનેથી ઇન્દ્રિય અને નેત્ર એનું એકાત્મ ભાવ કરી એક લક્ષ્ય કરીને જ્યારે તમે મૂર્તિના દર્શન કરો, અને એમાં પણ મહારાજે રીત શીખવી આપણને બધાને ઉપયોગી થાય. ભગવાનના દર્શન કરવા આપણે અહીંયા મંદિર આવીએ ને ત્યારે ભગવાનના મૂર્તિની અંદર એક દ્રષ્ટિએ ભગવાનની મૂર્તિને નિરખવી અને બીજા દ્રષ્ટિએ એ અંતરની અંદર મૂર્તિને ઉતારવી. મહારાજે ત્યાં દ્રષ્ટાંત દીધું. ધરમપુરના કુશળકુંવરબાઈએ જેમ અમારા દર્શન કરતા હતા તો એક નેત્રે કરીને અમારા દર્શનની અંદર એમનું ચિત્ત ચોડ્યું હતું. એક એકાગ્રતા અમારા મૂર્તિની અંદર, અમારા સ્વરૂપની અંદર હતી, અને એ જ મૂર્તિને ધીમે ધીમે પોતાના હૃદયની અંદર એ સ્થિર કરતા ગયા. ત્યારે અંતર્મનની અંદર જ્યારે આંખ બંધ કરો ને ત્યારે ભગવાન દેખાય, ખુલ્લી આંખે ભગવાન દેખાય, આવી સ્થિતિ નિર્માણ થાય. એ જ રીતે ભગવાનના વચનો ઉપર પણ વાલા ભક્તો છે. મહારાજે વચનામૃતમાં સમજાયું છે. મહારાજ કે ભગવાનના વચનો પણ કથા વાર્તા સાંભળતા હોઈએ, શાસ્ત્ર સાંભળતા હોઈએ, સંતોના માટે પ્રવચન સાંભળતા હોઈએ, કથા વાર્તાના માધ્યમથી ભગવાનના ગુણ આપણે ગ્રહણ કરતા હોઈએ, ત્યારે એની અંદર પણ જો આપણી મનની એકાગ્રતા એ ઇન્દ્રિયની સાથે એકરૂપતા થઈ અને એકાગ્રતાથી એ વાતને અંદર ઉતારીએ ને તો અંદર હૃદયની અંદર એ ઉમંગ અને ઉત્સાહ રહે. માત્ર ઇન્દ્રિયોએ કરીને સાંભળેલું હોય ને એ વિસ્મરાઈ જાય છે. એની અંદર પછી એ સ્થિરતા અથવા તો એ જે અચળતા રહેવી જોઈએ એ રહેતી નથી. ને એટલા માટે ઘણી વખત આપણે જોઈએ છે કે મોટી મોટી કથા કરનારાઓ ને સાંભળનારાઓ દિશા ભટકી જાય છે, કારણ કે અંતરને જોડ્યું નથી. ભગવાનના વચનની અંદર વિશ્વાસ નથી, ભગવાનના વચનની અંદર શ્રદ્ધા નથી, પોતાના આત્માની અંદર એ વચન ઉતર્યા નથી. આજે ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજનું આ બધા વાતો કરનારા આજે આ ખુલ્લું એટલા માટે વાલા ભક્તો કહેવું પડે કે આ ભગવાનને સર્વોપરિતાના નામે શ્રીજી મહારાજે જે સ્વરૂપને પોતાનું સ્વરૂપ બતાવ્યું એનું છડેચોક ખંડન કરતા હોય અને પૂજામાંથી મૂર્તિઓ કાઢતા હોય, સિંહાસનમાંથી મૂર્તિઓ કાઢતા હોય, આવી પ્રવૃત્તિ કરનારા પાપી જે વ્યક્તિઓ છે, અસુરી વ્યક્તિઓ છે, અને એ આજે સર્વોપરીની નિષ્ઠાની વાત કરે અને ધર્મના નામે અધર્મને પોષે ને એની અંદર પછી, અને આપણે ત્યાં કેવું છે કે છે ને એક જૂઠ 100 જૂઠ બોલાવે. એક જૂઠું છે ને પછી 100 જૂઠ બોલાવે. એટલે અને એમાંય પાછા ગપ્પા જ્યારે મારે ને ત્યારે તો એક અમારે ત્યાં કહેવત છે, ગપ્પીને ઘેર ગપ્પી આવ્યા, સુનો ગપ્પીજી, 12 હાથનું ચીબડું અને 13 હાથનું બી. 12 હાથનું ચીબડું જોયું તમે? ગપ્પા કોઈ દાડો માના ખોળામાં હાચું નહીં રડ્યા હોય. દીક્ષા લેતી વખતે ખોટું બોલ્યા. આચાર્ય મહારાષ્ટ્રી પાસે જ્યારે દીક્ષા લેવા આવ્યા ને ત્યારે ફોર્મ ભર્યું હોય કે અમે મહારાષ્ટ્રની સંપ્રદાયની આજ્ઞામાં રહીશું. આજે એને ઉલ્લંઘીને જતા રહ્યા. આ જ મંચો ઉપર બેસીને કથાઓની અંદર બોલ્યા હતા, શિક્ષાપત્રી સત્સંગી જીવન આવું કરતા હોય. હવે ગપ્પા જતા ને 12 હાથનું ચીબડું અને 13 હાથનું બી નીકળ્યું. આ વસ્તુને એટલા માટે સમજવાની છે કે એના ને એના બોલેલા શબ્દો છે, આપણા કીધેલા નથી. શ્રીજી મહારાજ એટલે મેં કીધું કે દુનિયાના છેડે તમે જશો ને તો મોક્ષની પરંપરા બદલાવાની નથી. અંતે તો તમે ગમે તેટલા દુનિયા દાવા કરે કે અહીંયા આગળ ભગવાન સ્વામિનારાયણ ધામમાં લઈ ગયા ને લઈ જાય ને આ છે ને, ગઈકાલે પણ કીધું હતું કે જો એવી રીતે ધામ મળતું હોય ને તો માની લેજો ભગવાન સ્વામિનારાયણ ખોટા છે.
તો માની લેજો શિક્ષાપત્રી ખોટી છે, સત્સંગી જીવન વચનામૃત ખોટા છે, કારણ કે ભગવાનની પોતાની બાંધેલી મર્યાદાને જો ઉલ્લંઘન કરીને કોઈ ભગવાનના ધામમાં ગરી જતા હોય તો એવું શક્ય બને નહીં. એટલા માટે આ પ્રમાણ છે કે ભગવાનની આજ્ઞા સિવાય જીવાત્માનું કલ્યાણ નથી. અને ઘણી વખત જો આપણા શાસ્ત્રોની અંદર વર્તમાન આદિનો ખૂબ મહિમા બતાવ્યો છે. આ વાત એટલા માટે કરું છું, પક્ષની વાત, આજ્ઞાની વાતનો કેટલો મહિમા શાસ્ત્રોમાં બતાવ્યો છે. મહારાજ કીધું આપણે અંતઃશત્રુઓને નાશ કરવાનો છે, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માયા, ઈર્ષા, તૃષ્ણાને નાશ કરવાનો છે. વર્તમાનની અંદર સારધાર રહેવાનું છે. ઉપાસના, ભક્તિ, વ્રત, તપ બધાના મહિમા શાસ્ત્રોની અંદર બતાવ્યા છે. પણ એક જગ્યાએ મહારાજે એવી પણ વાત કરી, મહારાજ કે કદાચ કોઈને જીવનની અંદર આના અનુભવ થતા હોય કે કોઈ વર્તમાનમાં ત્રુટિ રહી જતી હોય તો મહારાજ કે પ્રાયશ્ચિત થઈને શુદ્ધ થવાય. કોઈ જગ્યાએ આપણા અંતઃશત્રુ આપણે ન એની સામે જીતી શકીએ, કદાચ કોઈ કામી હોય, કોઈ ક્રોધી હોય, કોઈ લોભી હોય, છોડવા જોઈએ, એની જરાય ના નથી. પણ કદાચ માનો કે એની અંદર આપણે સફળ ન થઈએ તો વચનામૃતમાં મહારાજે શું દ્રષ્ટાંત આપ્યું? મહારાજ કે જ્યારે બે સેના સામસામી લડતી હોય અને એની અંદર એક બાજુ આપણા વાણિયા જેવા હોય, એટલે વાણિયા કોઈ જ્ઞાતિની વાત નથી પણ સરળ સ્વભાવના, અને બીજી બાજુ આરબની બેરક સામે ઊભી હોય અને એની સામે જ્યારે યુદ્ધ થતું હોય તો કદાચ એની અંદર એ આરબની બેરકને પરાસ્ત નહીં કરી શકે. આજે પણ એવું બની શકે કે અધર્મની સામે આપણે જજુમતા હોઈએ તો આપણે અધર્મની સામે કદાચ ન જીતી શકીએ. યુગ એને સપોર્ટ કરે છે, એને કપટ સપોર્ટ કરે છે, પાપ એને સપોર્ટ કરે છે, આ બધું એને સપોર્ટ કરે છે. બની શકે કે એની અંદર સફળતા ન મળે, પણ મહારાજે કીધું કે એના ધણીને નહીં ખબર હોય કે એનું યુદ્ધ કેની સામે હતું. એના ધણીને જો ખબર હશે કે આ એને આવા અરબની બેરક જેવા જેને કહેવાય કાતિલ વિચારો વાળા એની સામે એને યુદ્ધ કર્યું અને એની અંદર પરાસ્ત થયો, મહારાજ કે એ એના જીત હારને નહીં જોવે પણ એને જે પક્ષ રાખ્યો છે ને, પક્ષ રાખીને જે યુદ્ધ કર્યું છે ને એની સામે જોઈને મહારાજ એને ધામમાં તેડી જશે. અહીંયા તમારું વર્તમાન કે તમારો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય કામ નહીં આવે, કારણ કે તમે, મહારાજે એટલા માટે લખ્યું, ધર્મ તો વિમુખોય પાળે છે. ધર્મના નામે આડંબર કરીને વિમુખોય પોતાનો દેખાવ કરે છે, પણ મહારાજ કે એનાથી કલ્યાણ ન થાય. જ્યાં ભગવાનની આજ્ઞાનું જો સારદાર પાલન ન થતું હોય, ભગવાનના વચનનું ન થતું હોય, અને પાછા એ શરૂઆત તો એનાથી જ કરે, ભગવાનની આજ્ઞાનું પાલન કરવું. પાછા તો તમે કઈ આજ્ઞાનું પાલન કરો છો એ તો જરા બતાવો, કઈ આજ્ઞાનું તમે પાલન કરો છો? અને એ બધા ખેર વાતોને આપણે બીજા માર્ગે નથી લઈ જવી. આ તો સંતોએ હૃદયનો ભાવ પ્રગટ કર્યો અને આ સત્સંગને જરૂર છે આજે આ જાગૃતિની. અમે હમણાં પરમ દિવસે બોટાદની અંદર પણ વાત કરી હતી. આપણે ઘણી વખત આપણે નુકસાન કેમ થાય? જ્યારે આતતાઈઓએ આપણા ઉપર આક્રમતાઓએ વિદેશી આક્રમણ થયા ત્યારે આપણી સંસ્કૃતિને એમને મૂળમાંથી કાઢવા પ્રયત્ન કર્યો. ધર્મના અંદર, સિદ્ધાંતોની અંદર પહેલા છેડા કર્યા, સંસ્કૃતિને પહેલા તોડી. પહેલા રજવાડા નથી લીધા, આવ્યા વેપારના નામે. એમ ઘણા બધા સ્વતંત્ર સ્થાનો કરીને પહેલા તો અમે વિદ્યા અભ્યાસ કરાવીએ અને અમે આમ કરીએ અને અમે સમાજની સેવા કરીએ અને સત્સંગ કરીએ, એમ હારું હારું બોલીને જ લઈ ગયા. અને શરૂઆત તમે કરો તો બંધારણો તોડ્યા, ચૂંટણીઓ લાવ્યા, ચૂંટણીઓની અંદર કપટ નીતિઓ લાવ્યા, કોર્ટમાં કાવા દાવા કર્યા, દીક્ષા પ્રતિષ્ઠા શાસ્ત્રો સુધીના છેડા કર્યા, આચાર્ય પદમાં પણ છેડા કર્યા, અને હવે ઠાકોરજીની પાછળ પડ્યા છે. અને આ દિવસ જો ભગવાન ન કરે એવો જોવો પડે આપણને. પણ એની અંદર જરાય તમે જો સાવધાન ન રહ્યા ને તો એક દિવસ એવો આવશે ગોપીનાથજી મહારાજને વિમુખના હાથે વેચી નાખશે આ બધા. એની નિષ્ઠા અત્યારે કહીશું ને તો તરત ના પાડશે કે ના ના અમે તો એવું ક્યાં વિચાર્યું છે, પણ આ તમારી દિશા એ પકડેલી છે. તમે અહીંથી તમે સાવરકુંડલા રોડ ઉપર કે તમે જાઓ તો ક્યાં પહોંચવાના? સાવરકુંડલા જ આવશે ને, ભાવનગર નહીં આવે ને. કેમ? કારણ કે દિશા એ છે. એમ એક એક કરીને તમે ભગવાનનું બાંધેલું બંધારણ, ભગવાનના શાસ્ત્રો, દીક્ષા પદ્ધતિ, આચાર્ય પરંપરાને શાસ્ત્રોની અંદર છેડા કરતા કરતા દેવ સુધી આવ્યા. અને એક સમય એવો આવશે જો સાવધાન નહીં થયા. એટલા માટે સાવધાની જરૂર છે. હું ફરી કહું છું, કોઈની જોડે બાજવાથી, કોઈની જોડે સંઘર્ષ કરીને આપણે એને જીતવાથી કે હારવાથી આપણને મતલબ નથી, પણ આપણી જવાબદારી છે કે આપણે આપણા ધર્મનું રક્ષણ કરીએ. આપણી જવાબદારી છે કે આપણા સત્સંગનું આપણે રક્ષણ કરીએ. જો આ વાત ગળે ન ઉતરે તો કંઠીક પહેરવાનો આપણને અધિકાર નથી. જો આ વાત આપણને ગળે ન ઉતરે તો તિલક ચાંદલો કરવાનો અધિકાર નથી. આપણને જો આ વાત ગળે ન ઉતરે તો ભગવાન સ્વામિનારાયણના કેવડાવવાનો અધિકાર નથી. એમ તો વિમુખો હજારો જગતની અંદર પોતે ભગવાનના નામ લઈને આજે પોતાની દુકાનો ચલાવતા હોય અને એ રીતે એક નવું એની અંદર પાછું ઉમેરાય, પણ ભગવાનની બાંધેલી મર્યાદાના આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ક્યારે કોઈનું હિત થયું નથી. અને મેં કીધું એ પ્રમાણે આ લાખ જન્મ નહીં, કરોડો જન્મ પછી આપણને આવો મનુષ્ય દેહ મળ્યો છે, એમાં આવો સત્સંગ ઓળખાણો છે. અને એક કારણ વગરના સ્વાર્થ અને પોતાના મમત્વ એ કરીને ભગવાનની આજ્ઞાનું લોપ કરીને મોક્ષ ન બગાડશો એની સાવધાની આપણે દરેકે રાખવાની છે. જે ભટક્યા છે એમને પણ મારી ભલામણ છે. જે આજે ખોટાને પોષણ આપે છે, તમે બાવળને પોષણ આપીને કેરી ક્યારેય નહીં મેળવી શકો. આ વાત નિર્વિવાદ છે.
તમારે જો કેરી ખાવી હશે તો શુદ્ધ આંબાના મૂળમાં પોષણ નાખવું પડશે. બાવળ અને થોરિયાને પોષણ આપશો તો કેરીનો લાભ સ્વાદ ક્યારે નહીં મળે. એટલે ખોટાના પક્ષની અંદર સમર્થન કરતા પહેલા 1000 વખત વિચારજો કે આમાં તમે ન કેવળ તમારા જીવનું બગાડો છો, પણ આ સંપ્રદાયની ઘોર ખોદીને સંપ્રદાયમાંથી મોક્ષ માર્ગ કાયમ માટે રૂંધાઈ જાય એવા પ્રયત્ન કરો છો. અમારા હૃદયમાં જ્યાં સુધી અમારા શરીરમાં પ્રાણ હશે ને અમે તો છાપરે ચડી ચડીને પોકારશું કે આ ધર્મ છે, આ ધર્મ છે, આ ધર્મ છે, અને આ અધર્મ છે, આ અધર્મ છે, અધર્મ છે. અમે કરશું. જેને માનવું હોય માનશે, એની અંદર જરાય ના નથી. જેને મોક્ષનો કપ હશે ને એ અમારી આજ્ઞામાં રહેશે. કારણ કે આ સિદ્ધાંત મારો બનાવેલો નથી. આજે મેં કીધું ને, આપણે લાખ દાવો કરીએ કે અમે આમ કરીને ધામમાં તળી જશું. એવા એક હતા, ત્રિશંકુની કથા આપણા ભાગવતજીની અંદર લખી છે. રાજ ઋષિ વિશ્વામિત્ર અને દેવર્ષિ વશિષ્ઠ, એમની આગળ હંસાતુષી થઈ. અને હંસાતુષી થઈ એને પેલા ત્રિશંકુને એમ થયું કે મારે તો સ્વર્ગે સહિત જવું છે. તો ન તો સ્વર્ગમાં એન્ટ્રી મળી, ન નરકમાં રહ્યા, અને ત્રિશંકુ થઈને વચ્ચે લટકવું પડ્યું. એમ અધવચ્ચે લટકવાનો વારો આવશે. મહેરબાની કરીને ખોટા માર્ગમાંથી પાછા વળી જજો. આટલી મારી બધાને ભલામણ છે. આ ખાસ એટલા માટે સૂચના, બધા હરિભક્તોને આપણે કલ્યાણ માટે ભેગા થયા છે. અને ખરેખર વાલા ભક્તો, પાછો વિષય ઉપર આવી, આપણો શાકોત્સવ છે, બધાને પ્રસાદનો સ્વાદ આપવો છે. અને હમણાં અમે શાકનો વઘાર ભગવાનને સંભાળીને ત્યાં રીંગણા તૈયાર થઈ ગયા છે. એટલે ઠંડા થઈ જાય તે પહેલા જમાડી દેવા, કારણ કે ટાઢો પોળ છે ને એ ગરમ સારું લાગે. પણ વાત એવી છે કે મહારાજે આવો ઉત્સવ શા માટે કર્યો? તમે જુઓ તો આ કથા વાર્તાનો હેતુ શા માટે? મહારાજ એટલા માટે કીધું કે કથા વાર્તાના માધ્યમથી જીવાત્માને ભગવાનનો મહિમા સમજાય, ભગવાનની દ્રઢતા થાય. જે રીતે આપણે ભગવાનના આ ગરણી એટલે બાંધવાની કે ભગવાનના ચરિત્રોને સાંભળતી વખતે પણ ક્યાંક આપણને આજ્ઞા વિરુદ્ધની વાતો નથી આવતી ને, એને આપણે અનુસંધાન રાખીએ. અને એટલા માટે વાંચન પણ રાખજો સાથે સાથે. કેવળ અહીંથી બોલવામાં આવે ને તમે સાંભળી લો, કાલે કોઈક બીજું બોલશે, બીજામાં હા પડશે. એના કરતાં જાતે આપણે શાસ્ત્રનું અધ્યયન કરીએ અને ભગવાન સ્વામિનારાયણની લીટી કઈ દોરેલી છે એ લીટી ઉપર આપણે ચાલીએ તો ભગવાન સ્વામિનારાયણે આજથી 200 વર્ષ પૂર્વે જે દિવ્ય લોયાની અંદર શાકોત્સવ કર્યો અને અનંત જીવાત્માના કલ્યાણને માટે મહારાજે પોતાના ઐશ્વર્ય પ્રતાપ બતાવ્યો. આપણે ઘણી વખત એ પ્રસંગને સભાની અંદર શ્રવણ કરી લે છે, પણ છતાંય આજે પ્રસંગને યાદ કરીએ. મહારાજે કેવી દિવ્યતા બતાવી. આ કોઈ પણ ઉત્સવ આપણે જ્યારે ભગવાનનો સંભાળીને કરતા હોઈએ ને, એના કેન્દ્રની અંદર ભગવાનની પ્રાપ્તિ એની અંદર રહેલી છે. હું કાયમ કહું છું, વચનામૃત વાંચીએ ને તો જેમ સંતોએ હમણાં કીધું કે વચનામૃતમાં દરેકનો મહિમા બતાવ્યો છે. સંતોનો મહિમા બતાવ્યો છે, મંદિરનો મહિમા બતાવ્યો છે, ભક્તિનો મહિમા બતાવ્યો છે, ધર્મનો મહિમા બતાવ્યો છે, ધર્મકુળનો મહિમા બતાવ્યો છે, બધાનો મહિમા બતાવ્યો છે. અને બધાનો મહિમા યથાર્થ છે પણ ખરો, એમાંય જરાય અતિશયોક્તિ નથી. કારણ કે દરેક કોણા સંબંધે છે એ મુખ્ય જાણવું. એ સંબંધ ભગવાનનો છે માટે એનો મહિમા છે. જો ભગવાનનો સંબંધ ન હોય તો એમાંથી કોઈનો મહિમા ન ગણાય. તો ભગવાનની સંબંધે કરીને, અને વચનામૃતનો સાર એ છે, હું ઘણી વખત કહેતો કે વચનામૃત વાંચીએ ને તો એક વસ્તુને નિરાકરણ, એનો છેડો ભગવાન સુધી પહોંચે ને તો આપણો અર્થ માનેલો સાચો. આપણને કંઈક અધવચ્ચે ઊભા રાખી દે તો એનો મતલબ કે હજુ એ વચનામૃત યથાર્થ સમજાણું નથી. કારણ કે હેતુ લખવાનો એ જ હતો કે જીવાત્મા આત્મ સ્વરૂપને ઓળખે. આ જગતની નાશવંતા, પદાર્થોની નાશવંતા, આ માયિક પદાર્થનો મોહ, એને જીવાત્મા ઓળખે અને એને માધ્યમે કરીને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને ઓળખે, એની ભક્તિ કરે અને એના શરણામાં રહીને ભગવાનના ધામનો અધિકારી બને. આ જ વચનામૃત લખવાનો, ઉપદેશ કરવાનો હેતુ છે. શંકા ગમે તે, પ્રશ્ન ગમે તે હોય, પણ નિચોડ એનો એ જ આવે કે ભગવાન સાથે જોડે. બરાબર, માધ્યમ ગમે તે હોય પણ ભગવાન સાથે જોડે તો એનો યથાર્થ, એનો અર્થ થયો ગણાય. એટલે આપણે પણ આ મહારાજે આ ઉત્સવ કર્યો તો મહારાજે લોયાની અંદર, આમ તો આપણે બધા જાણીએ 12 મણ ઘીનો વઘાર મહારાજે લખ્યો, 60 મણ રીંગણા મહારાજે એની અંદર ઓર્યા અને એની અંદર પોતાના વરદ હસ્તે મહારાજ મસાલો, હળદર, મીઠું, મરચું બધું એમાં મહારાજે નાખ્યું. ત્યારે પ્રેમાનંદ સ્વામીએ લખ્યું, હલ્દી વાલા હાથ લુએ નિજ ધોતીએ, પીળે પટ શોભે પરિબ્રહ્મજો. ભગવાને એ ચરિત્ર કરતા ને ત્યારે પોતાના હાથ હળદરવાળા, મસાલાવાળા પોતાના વસ્ત્રો પર લૂતા અને લૂતા જાય અને મહારાજ વઘાર નાખતા જાય. આ વઘારની સુગંધ સ્વર્ગાદી લોક સુધી પહોંચી. એમાં લખ્યું, 12 મણ એકાક્ષરી વઘારમાં જોવા આવ્યા શિવ બ્રહ્માતજી નાગજો. સ્વર્ગથી દેવતાઓને પણ એમ થયું ભગવાન આવું દિવ્ય ચરિત્ર કરે છે, લાવો અમે દર્શન કરીએ. અને બધા દર્શન કરવા આવ્યા. એ પરમાત્મા જ્યારે આ લીલા કરતા હતા ત્યારે આનો મહિમા કોણ સામે? તો જેને ભગવાનનો અનન્ય આશ્રય હતો, નિશ્ચય હતો, ભગવાન પણ આની પ્રતીતિ જેને હતી, એને તો આ વાતમાં એને ગળે ઉતરી ભગવાનના કેવા સ્વરૂપના દર્શન થયા. પ્રેમાનંદ સ્વામીએ લખ્યું કે પીળે પટ શોભે પરિબ્રહ્મજો. જેમ પીળું પિતાંબર પહેરીને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ઉભા હોય એવા દિવ્ય દર્શન થાય છે. પણ પાછળ ને પાછળ લખ્યું, કારણ કે જાણતા હતા કે બધા આ નહીં સમજી શકે. બધા તો મનુષ્ય ભાવથી જ્યારે દર્શન કરતા હોય તો મનુષ્ય જેવા જ દેખાય, અને ભગવાન જ્યારે મનુષ્ય લીલા કરતા હોય એટલે એની અંદર સ્વાભાવિક રીતે આપણને પોતા જેવું, મહારાજ કીધું જેવો ભાવ પોતાનો છે ને એવો ભગવાનમાં દેખાય.
પછી પોતામાં અવગુણ હોય ને એવા ભગવાનમાં અવગુણ દેખાય. આ વચનામૃતમાં મહારાજે લખ્યું. એટલે મહારાજે લખ્યું કે જેવા પ્રેમાનંદ સ્વામીએ લખ્યું કે અક્ષર પર પુરુષોત્તમજીએ નર વપુ ધર્યું, એકાંતિક મહામુનિ સમજે મર્મ જો. આ મર્મ છે ને ભગવાનના નર નાટ્યને, આ મનુષ્ય ચરિત્ર ભગવાન જે કરી રહ્યા છે એને સમજવા કોણ સમજી શકે? તો કે જે એકાંતિક હતા, મહામુનિઓ હતા, જ્ઞાની હતા, ભગવાનના અનન્ય ઉપાસક હતા, ભગવાનના ભક્ત હતા, એને આ ભગવાનની અંદર દિવ્યતા દેખાણી અને એને કેવા દર્શન થયા? પીળે પટ શોભે પરિબ્રહ્મ જો. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પીળું પિતાંબર પહેરીને ઉભા હોય એવા દર્શન થયા. પણ એકાંતિક જે નહોતા, જેને ભગવાનનો નિશ્ચય દ્રઢ નહોતો, હજુ કાચા પાચા હતા, એને કેવું દેખાણું? તો એના માટે આપણો પ્રસંગ એમ શાસ્ત્રમાં લખ્યો કે કાશીદાસ, કાનદાસ વગેરે પાટીદાર ભક્તો ભગવાનના દર્શને આવેલા એ વખતે. અને જ્યારે આવ્યા ત્યારે ભગવાન આ બાજુ આ ચરિત્ર કરે, હળદર મસાલો બધું એમાં નાખે ને પછી પોતાના વસ્ત્ર ઉપર મહારાજ લુએ. ત્યારે આ દ્રશ્ય જોઈને એ પાટીદાર ભક્તોને મનમાં અભાવ આવ્યો. એમ થયું કે આને તો વિવેક નથી, અને ભગવાન કેમ કહેવા? મનુષ્ય જેટલો વિવેક નથી, માણસ જેટલો વિવેક નથી કે કોઈ રૂમાલ હોય, ગમછો હોય, એની અંદર હાથ લુએ, આ પહેરેલા કપડા ઉપર હાથ લુએ છે, આને તો કેમ ભગવાન માનવા? અને એવું વિચારીને પાછા જતા હતા. મહારાજે તરત દ્રષ્ટિ ગઈ અને મહારાજે સંતોને પૂછ્યું કે કોઈ તરસ્યો હોય અને કૂવા કાંઠે આવે ને તરસ્યો પાછો જાય એને કેમ ગણવો? ત્યારે મહારાજે બહુ સુંદર વાત કરી. સંતોએ વાત કરી, મહારાજ તો અભાગ્યો કહેવાય. આજે આટલી લાંબી મંજિલ કાપીને કૂવા કાંઠે મજૂરી કરીને મહેનત કરીને આવ્યો હોય અને તરસ્યો પાછો જાય તો એને તો મહારાજ કે એને તો અભાગ્યો કહેવાય. ત્યારે મહારાજ કે જો ઓલા ભક્તો અમારા દર્શન માટે છેક ચરોતરથી આવ્યા છે પણ અમને મળ્યા વગર જાય છે. ત્યારે સંતોએ થોડી રમૂજ કરી મહારાજની સાથે, મીઠો ઠપકો આપ્યો. મહારાજને કે મહારાજ એમાં એમનો વાંક નથી, વાંક તમારો છે. મહારાજ કે અમારો શું વાંક છે? અમે તો તમારા માટે વઘાર કર્યો, આ શાક બનાવીએ છીએ, હમણાં પ્રસાદ તમને આપશું, તમને રાજી કરશું અમે, આમાં અમારો શું વાંક છે? ત્યારે સંતોએ કીધું મહારાજ અમે કથા વાર્તા કરતા હોઈએ ને ત્યારે તમારા દિવ્ય ચરિત્રના, દિવ્ય સ્વરૂપના વર્ણન કરતા હોઈએ. મહારાજે સોનેરી સુરવાળ પહેર્યો છે, જરિયાની જામો પહેર્યો છે, 3 છોગાળી પાક ધારણ કરી છે, કમરમાં કટિબદ્ધ બાંધેલો છે, હાથમાં મહારાજને રૂમાલ છે, ગુલાબનો ગુલદસ્તો છે, બાજુબંધ બાંધેલા છે, પગમાં તોડા પહેરેલા છે, વેડ વીંટીઓ ધારણ કરી છે, માણકી ઉપર સવાર છે. અમે આવું બધું વર્ણન કરતા હોઈએ. તાબેથો લઈને ઉભા હોય એવું વર્ણન અમારા કથામાં આવતું ન હોય. અને આ તમે તાબેથો લઈને ઉભા કોણ માને કે ભગવાન છે? અને ઘણી વખત એવું થાય, અમારા વડતાલ જ્યારે કોઈ હરિભક્તો અજાણ્યા હોય અથવા પહેલી વખત આવ્યા હોય, નવા આવ્યા હોય, તો સ્વાભાવિક રીતે અહીંયા આગળ દર્શન કરતા હો તમે બધા, તો આ એક સભાની મર્યાદા પ્રમાણે વેશભૂષા હોય. ઘરે તો અમે સાદું કપડાં પહેરીને બેઠા હોઈએ. બાપુજી એવું સરળતા, કારણ કે અમારે આડંબર છે જ નહીં જીવનમાં. જેવું અંતર છે એવું બહાર છે. પેલા અમે આડંબરને માનતા જ નથી, દેખાવને માનતા નથી. ઘણા કોઈ વખત કે અમને બાપુજી થોડો ઠાઠમાટથી કરવું. મેં કહ્યું ભાઈ એ સભાની મર્યાદા છે, ઘરમાં તો ઘરની જેમ રહેવાય. અને અમારું અંતર જ્યારે ઠાઠમાટ નથી માનતું તો અમારે દુનિયાને દેખાડીને શું કામ છે? અમારે તમને માયા મુકાવી છે, અમારે માયાને શું કરવી છે? આ તો એક સભાની પદની ગરિમા છે, મર્યાદા છે, એટલે કરવું પડે. બાકી અમારું સરળ જીવન છે. બધા જોયેલું છે, જે હરિભક્તો આવતા હોય અહીંયા હિંચકા ઉપર બાપુજી સદરો પહેરીને બેઠા હોય, એટલે ઘણાએ આવીને તો પેલું અપેક્ષા લઈને આવ્યા હોય ને, જેમાં મેં કીધું 3 છોગડાળી પાક ધારણ કરીએ છીએ, હાથમાં કંઈક વૈજંતી માળા હશે કે ગુલાબને ગુલદસ્તો હશે, અને અમે આમાં હાથમાં એમને લઈને બેઠા હોઈએ. એટલે ઘણાને એમ થાય કે આને ભગવાન કહેવાય અને ગુરુ કહેવાય અને મહારાજ કહેવાય. પણ એ તો છે ને, એના ચરિત્ર જુઓ ને અંદર ઉતરો ને તાર ખબર પડે કે એની અંદર શું દૈવત્વ છે. ભગવાન સ્વામિનારાયણે એમને એમ નહીં પસંદ કર્યા હોય આ કુળમાં જન્મ લેવા માટે, એમને એમ નહીં પસંદ કર્યા ગાદી ઉપર આરૂઢ થવા માટે. અને બાકી એને એ ભગવાનના કરેલા હો, બાકી જગતના કરેલા તો એવા છે ને, અત્યારે 32 શંકરાચાર્યો ફરે છે જગતમાં, તમે સમજ્યા? એવા ખૂણે ને ખાંચડે ઊભા થાય છે રોજ નવા બાવળિયાની જેમ. એને પોષણની જરૂર નથી પડતી પાછી. તમારા બાવળિયા ઉગતા હોય એને તમે ખાતર પાણી નાખો છો, ઉગે છે ને. આ કળિયુગ છે, આમાં ઉગવાનું આવું, એટલે આવા બધા નીકળે. પણ ભગવાન સ્વામિનારાયણે જે સ્થાપિત કર્યા ને એ પરંપરાની અંદર આ વાત કરું છું. ત્યારે ભગવાનના જ્યારે હવે દર્શન કર્યા એટલે પ્રેમાનંદ સ્વામીએ મહારાજને કીધું, મહારાજ અમે તમારા દિવ્યતાના વર્ણન કરતા હોઈએ, આ તમે તાબેથો લઈને ઊભા છો. અને ઊભા છો એટલું જ નહીં, પણ એનાથી વિશેષ તમે આ જો તમારું ધોતિયું અમે સવારે ધોળું પહેરાયું હતું. અમે સવારે શણગાર ધારણ કરાવ્યા ત્યારે સફેદ પિતાંબર અમે ધોતિયું પહેરાયું હતું, ના તમે પીળું કરી નાખ્યું. આ કોણ આમાં વિશ્વાસ કરે કે આ ભગવાન છે? અને પછી મહારાજની આગળ સંતોએ આજીજી કરી, વિનંતી કરી કે મહારાજ આપ તો દયાળુ છો, કૃપાનિદાન છો, અને આપ આ ભક્તો ઉપર કંઈક દયા કરો, નહીતર તો એ ભક્ત સત્સંગમાંથી પડી જાય, એનો મોક્ષ બગડે, એને લક્ષ 84માં ફરી ભટકવું પડે, માટે કંઈક દયા કરો. અને એટલા માટે પછી મહારાજે પોતે દયા કરીને એ ભક્તોને નામ દઈને બોલાવ્યા, કાશીદાસ, કાનદાસ, તમે જે જોવા માટે આવ્યા છો એ જોઈને જાઓ. અને જ્યારે ભક્તોએ પાછા વળીને જોયું ત્યારે ભગવાનને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા અને પોતાના ભગવાનપણાની પ્રતીતિ કરાવી.
આ શાકોત્સવ આપણે એનો ઉજવીએ છીએ. આ નિષ્ઠાને દ્રઢ કરવાનો ઉત્સવ છે વાલા ભક્તો. આ માત્ર પેટનો ખાડો પૂરવા માટે નથી. કોઠારી સ્વામી હમણાં વાત કરીને કે જગતના મેળાવડામાંય જમણવાર થતા હોય છે. આપણે ત્યાં વ્યવહાર પ્રસંગ હોય કે કોઈ હોય તો એની અંદર પણ આપણે જમણવાર કરતા હોઈએ છીએ, પણ એ બધા બંધન કરતા છે અને આ મુક્ત બનાવવા માટેનો ઉત્સવ છે. આ જીવાત્માને જો સત્ય સમજાઈ જાય, આની અંદર કથા વાર્તાના માધ્યમથી જે મર્મિક વાત આપણને સુધી પહોંચી હોય, ભગવાનની દિવ્યતા મહિમાની વાત આપણા સુધી પહોંચી હોય અને આપણે જો જીવનમાં ઉતારી લઈએ, એને પચાવી લઈએ, એનાથી આપણા જીવનનું રૂપ પરિવર્તન થઈ જાય તો માની લેજો કે આપણે ભક્તમાંથી, આપણે જગતના જીવમાંથી ભક્ત બન્યા અને ભક્તમાંથી મુક્ત બન્યા. આ આપણી યાત્રા આપણી ભગવાન સુધી પહોંચાડવાની યાત્રા છે. અને એટલા માટે આ શાકોત્સવનો મહિમા છે. સંતોએ વાત કરી આમ તો દરેક ભક્તોની ઈચ્છા હોય અમારે ગામમાં કંઈક આવો નાનો મોટો પ્રસંગ થાય, પણ છેલ્લા ઘણા વર્ષોથી અમે એવું વિચારતા હતા કે સમયાંતરે શ્રીજી મહારાજના વખતમાં તો પહેલા મહારાજ સંતોને આજ્ઞા કરતા, સંતો ગામડે ગામડે વિચરણ કરતા, કથા વાર્તા કરતા. આપણા ગામની અંદર પણ જ્યારે વર્ષો પહેલા, કેટલા અંદાજિત વર્ષ થયા, 40 વર્ષ થયા, હા ના, પણ પેલું જૂનું મંદિર આપણું જે બાપુજીએ ખાતમુહૂર્ત કર્યું, પહેલા સત્સંગ કરાવવા ધર્મકિશોર સ્વામી આવ્યા ને, હા ધર્મકિશોર સ્વામી જેવા સંતો. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે એ પોષણ આપવા માટે પહેલા સંતો આવતા. અત્યારે સંતોની સંખ્યા ઓછી છે અને એમાં જે ભગવાનની આજ્ઞામાં રહી અને સત્સંગના વિકાસ માટે કાર્ય કરે એવા ઓછા છે. બાકી તો કદાચ જાજા હોય એમાં, પણ ભગવાનની આજ્ઞામાં રહીને સત્સંગને વિકાસ થાય, ગોપીનાથજી મહારાજનો મહિમા વધે એવું કરનારા ઓછા. ત્યારે અમને એમ થયું કે આ સત્સંગને પોષણનો અભાવના કારણે સુકાઈ ન જાય, એટલે પૂજ્ય મહારાજશ્રીએ આજ્ઞા કરી અને છેલ્લા ઘણા વર્ષથી તમને બધાને અનુભવ છે કે સમયાંતરે આપણે સંતોના મંડળોને આવા કંઈક આયોજન નિમિત્ત કરીને આપણે ગામડે મોકલીએ છીએ, જેથી ગામડાનો સત્સંગ આપણો જળવાઈ રહે. આપણા જે પેઢીના, એટલે નવી પેઢીના જે બાળકો યુવાનો છે એની અંદર પણ એ સત્સંગના સંસ્કાર રહે, સિદ્ધાંતોના સંસ્કાર રહે. અને એવા સંકલ્પ સાથે આપણે યાત્રા શરૂ કરી હતી. દરેક જગ્યાએ તો ન પહોંચી વળાય, પણ અમે નક્કી કર્યું કે 5-25 ગામ ભેગા થઈને એક જગ્યાએ આયોજન કરીએ તો એ વિસ્તારમાં સત્સંગનો થોડો લાભ મળે. બીજા વર્ષે બીજા ગામમાં આયોજન કરીએ તો એ વિસ્તારને પાછો વર્ષમાં એકાદ વખત એ વિસ્તારમાં પાણી પોષણ મળતું રહે. અને એવા ભાવથી આપણે આ શાકોત્સવની યાત્રા શરૂ કરી હતી. ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજની પૂર્ણ કૃપાથી એ દર વર્ષે આપણે નિર્વિઘ્ન કરીએ છીએ. અને આજે એ જ નિમિત્તે આપણે અહીંયા આગળ આ યાત્રા લઈને આવ્યા છીએ. આ પૂર્ણ કહું છું એક વખત વાલા ભક્તો કે આમાં માત્ર જમણવારનો મહિમા નથી, પણ આમાં ભગવાનની દ્રઢતા આપણને થાય, ભગવાનની ભક્તિ આપણા જીવનમાં વધે, ધર્મપરાયણતા વધે, એ જ આનો હેતુ છે. અને એ રીતે ભગવાન સાથે આપણે જોડાઈએ તો ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ આપણા સૌનું મંગળ વિસ્તાર, એની પાછળની ભાવના રહેલી છે. ખરેખર આજના પ્રસંગની અંદર જે ભક્તોએ નાની મોટી યજમાન પદે રહીને સેવા કરી છે, અમારા સ્વયંસેવકો હોય, યુવક મંડળના સભ્યો હોય, સંતો પાર્ષદોએ જે આવીને માર્ગદર્શન આપીને મહેનત કરી છે, તમામને ગોપીનાથજી મહારાજ ખૂબ સુખ્યા કરે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું. અને વિશેષ સમય ન લેતા પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અસો ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું છું. સહેજાન સ્વામી મહારાજ.